કેબિનેટ બેઠકમાં રાજ્યમાં વરસાદ ખેંચાતા પીવાના પાણી અને વાવેતર અંગેની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી। પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં વરસાદની અછતવાળા જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને હવે 10 કલાક વીજળી મળી રહેશે, તેમજ 14 ઓગસ્ટથી મહેસાણાના ખેડૂતોને વીજળીનો લાભ મળશે। 7મીએ આપણે સૌરાષ્ટ્રમાં આપવાનું ચાલુ કર્યું અને 9મી તારીખથી આપણે કચ્છમાં આપવાનું ચાલુ કર્યું। 8 કલાકથી 10 કલાક વીજળી જે આપવાની શરૂઆત કરી, એમાં ખેતીવાડી વીજ વપરાશ દૈનિક 4.4 કરોડ યુનિટથી વધી અને 5.2 કરોડ યુનિટ થયો છે। આ નિર્ણયથી 12 લાખ ખેતીવાડી કૃષિ વીજ જોડાણોને લાભ મળ્યો છે। બીજી તરફ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મામલે જણાવ્યું કે 2017માં પાર તાપી ડીપીઆર મંત્રાલય દ્વારા રજૂ કરાયો હતો। અગાઉ પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ રાજ્ય સરકારે સ્થગિત કર્યો છે। આ મુદ્દાને લઈ કોંગ્રેસ આદિવાસી સમાજની લાગણીઓ ઉશ્કેરી રહી છે। આમાં ટોટલી આખો પ્રોજેક્ટ આપણે સ્થગિત કર્યો છે। આ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી, એટલે એવા મુદ્દા લોકોને ભડકાવાના, ખોટી વાતો, ભ્રામક વાતો ફેલાવી અને અસ્થિરતા ફેલાવી અને લોકોમાં રૂમર્સ દ્વારા એમની લાગણીઓ અને એમનો સમય બગાડવાનું કામ કરી રહી છે। જ્યારે લંપી વાયરસ મામલે 9 પશુઓના મૃત્યુ થયા છે, તે અંગે પણ પ્રવક્તા મંત્રીએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર સર્વેલન્સ કરી રહી છે, તો બીજી તરફ દાહોદની શાળામાં એલસી કાઢવા માટે પૈસા માંગવાના મામલે પણ ઋષિકેશ પટેલે જણાવ્યું કે શિક્ષણ મંત્રીઓને તપાસના આદેશ આપવામાં આવ્યા છે। બંને અમારા શિક્ષણ મંત્રીઓએ આ બાબતમાં પોતાની બાઇટ આપી છે ને પોતાનો ખુલાસો પણ આપ્યો છે। તપાસ કરી અને એના બાબતે જે પણ કંઈ ઘટતું કરવાનું હશે એ ઘટતું કરવાની ખાતરી પણ આપે। પશુઓ માટે જે લંપી વાયરસ દેખા દીધો, અત્યાર સુધીમાં કેવળ ચાલુ વર્ષે 9 જેટલા પશુઓના મૃત્યુ થયા છે। સઘન રસીકરણની ઝુંબેશ રાજ્ય સરકારે આદરી છે। આ સાથે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન દ્વારા 2 ઠરાવ કર્યા છે, જેમાં અમદાવાદ પણ બીડ કરવા જઈ રહ્યું છે। ભારત અને તેમજ અમદાવાદ હોસ્ટ સિટી થશે એ પ્રકારના ઠરાવો કરી CWG લંડન ખાતેની ઓફિસમાં આપણે મોકલ્યા છે। મેરિટના આધારે આપણને વિશ્વાસ છે કે આ ઠરાવના આધારે જે પણ કોઈ ત્યાં આગળ અરજીઓ મળશે એમાં આપણે આગળ છીએ અને આપણે આશાસ્પદ છીએ। આ સાથે તેમણે જણાવ્યું કે 79માં સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પોરબંદરમાં થશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન સમારોહ યોજાશે, તેમજ રૂપિયા 174 કરોડના 43 વિકાસ કામોની ભેટ અપાશે।